મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. શું તમે ખુશ છો અને સારા છો? ઈસુ ખ્રિસ્ત તમારા માટે ત્યાં છે, તો પછી કેમ ડરવું છે? આ દુષ્ટ લોકો મારી વિરુદ્ધ ઊભા થઈને મને હેરાન કરી રહ્યા છે. તેઓ કંઈ કરવા માંગે છે, મને મૌન કરે છે અને મારો નાશ કરવા માંગે છે. તેઓ મને શાંતિથી રહેવા દેતા નથી. શું તમે આમ વિચારીને પરેશાન થાવ છો? તમે કોઈકથી પ્રભાવિત છો, કોઈ સંજોગથી પ્રભાવિત થાવ છો અને તમે તેના કારણે ખૂબ જ પરેશાન છો. કોઈ પણથી ડરશો નહીં. શું ઈસુ તમારી બાજુમાં નથી? તે શું કહે છે જાણો છો? બીજા કાળ વૃત્તાંતનું 20 અધ્યાયના 17મા વચનમાં, તમે મક્કમપણે ઊભા રહેજો અને જોયા કરજો કે યહોવા તમને સી રીતે બચાવી લે છે. સ્ટેન્ડ સ્ટીલ એન્ડ સી ધ સેલ્વેશન ઓફ ધ લોર્ડ ટુડે. સ્થિર થઈને જુઓ હું શું કરીશ, આમ પ્રભુ કહે છે. યહોશાફાટ નામનો એક રાજા હતો. તેમને પ્રભુમાં ઘણો પ્રેમ અને વિશ્વાસ હતો. તે કેવળ પોતાના દેશ પર જ રાજ કરી રહ્યો હતો, પણ 3 પડોશી દેશો ભેગા થયા અને યહોશાફાટનો નાશ કરવા અને તેની પાસેથી દેશ છીનવી લેવા માટે તે 3 યુદ્ધ કરવા માટે આવ્યા. ભારે ભીડ હતી. જ્યારે 3 દેશની સેના એક સાથે આવે ત્યારે શું થશે? સૈન્ય સમુદ્ર કિનારાની રેતી જેવું હતું. જ્યારે તેઓ આવ્યા, યહોશાફાટે વિચાર કર્યો કે મેં કંઈ ભૂલ કરી. હું કેવળ મારા દેશ પર જ શાસન કરતો હતો. એ બધા દુષ્ટ લોકો છે. તેઓ મારી ઈર્ષ્યા કરતા હતા. તેઓ લોભી છે અને મારી સંપત્તિને ચોરી કરવાનો વિચાર કરે છે. શું કરવું? શું યહોશાફાટે પોતાના લોકોને બચાવવાની જરૂર નથી, પરંતુ તે લડીને જીતી શકતો નથી. તેમની વિરુદ્ધ આટલી મોટી સેના છે. તેથી તે ઉપવાસ કરે છે, પ્રભુને પ્રાર્થના કરે છે. કહે છે કે બધા આવો, ઉપવાસ કરીને પ્રાર્થના કરો. જ્યારે તેઓ પ્રાર્થના કરતા હતા, પ્રભુએ પ્રબોધક દ્વારા તેમને જવાબ આપ્યો કે તે શું કહે છે, ગભરાશો નહીં, પરેશાન ન થાઓ, સ્થિર થઈને જુઓ, હું તમારા માટે લડીશ. આમ પ્રભુ કહે છે. તેવી જ રીતે પ્રભુ તેમના માટે લડ્યા. શું જાણો છો તેમણે શું કર્યું? તેમણે એકની તલવાર જ બીજાની સામે ફેરવી અને તેમાંથી 3 અંદરો અંદર લડવા લાગ્યા. તેઓ એકબીજાને મારવા લાગ્યા. આપણને ખબર નથી કે શું મૂંઝવણ થઈ હશે, પણ તેઓ લડ્યા, માર્યા ગયા અને ભાગી ગયા. યહોશાફાટ માટે કોઈ મુશ્કેલી જ ન હતી. તેથી જેઓ તમારી વિરુદ્ધ ઊભા થયા છે તેઓને પ્રભુ વેર વિખેર કરી નાખશે. તેઓ એકબીજાની સામે ઊભા થશે. તેઓ પોતાની વચ્ચે જ લડાઈ કરશે. તેઓ પોતે વેર વિખેર થઈ જશે અને ભાગી પણ જશે. તમે ગભરાશો નહીં. શાંતિથી અને ધીરજથી અને ખુશીથી રહો. તમે કેમ ડરી રહ્યા છો? શું પ્રભુએ વચન આપ્યું નથી? તે કહે છે હું તમારા માટે લડીશ. તમે બસ જુઓ, લડાઈ નહીં કરશો. પ્રભુ આમ કહે છે. તમારા મોંથી કંઈ બોલશો નહીં. તમે કંઈ પણ ખોટું કરશો નહીં. તમે લોકો ધીરજ રાખો અને તમે મૌન થઈ જાઓ. પ્રભુ કાળજી લઈ લેશે. તમારા માટે છુટકારો આવશે. તમારા માટે વિજય આવશે. તમે જેનાથી ડરો છો, તમને જે બીક લાગે છે તેવું કશું પણ થશે નહીં. પ્રભુ તમને વિજય આપશે અને તમને ખુશ પણ કરશે. હવે તમે વિશ્વાસ સાથે કહો, હે પ્રભુ, હું સ્થિર રહીશ અને તમને મારા માટે લડતા જોઈશ. પ્રભુ, હું તમારું રક્ષણ જોઈશ. પ્રભુ, હું વિશ્વાસ કરું છું. હું મૌન રહીશ અને તમે કાળજી લેશો. તમે આ બાબતમાં મારા માટે પરિવર્તન લાવશો. તમે વિજય અપાવશો. તે બદલ તમારી સ્તુતિ થાઓ. ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન, આમેન.